જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગઈ છે પાડ. તો ચલો મિત્રો, આપણે જઈએ છીએ પાડમાં પાણી જોવા. ઊંધે માથે પડતો નહીં નકર કોઈ કાઢવા નહીં આવે. ઊંધે માથે પડતો નહીં નકર કોઈ કાઢવા નહીં આવે. અને ભાઈ આગળ આમાં નાખવાનો છે, તો આપણો બ્લોગ ઢેઠ સુધી જોતા રહેજો. અને આપણા ભાઈને આમાં આગળ ઉતારવાનો છે. તો હામો ડુંગરો બતાવી આપણા ગામ લોરનો છે. આ ધાવડીમાંનું મંદિર છે. હાલો મિત્રો, તો આપણે પૂગી જાય છીએ ઓગનમાં. ઓગનમાં આવી જાય છે આપણે વેહું પાણીમાં. તો વેહું હવે ધીમે ધીમે ઓગનમાં આવી જાય છે. ને આપણે બતાવી છે આખો ઓગન કેવોક મસ્ત મજાનો છે, ને ઓગન પરથી કેવું પાણી જાય છે. તો ચલો મિત્રો, આજે આપણે ઓગન બતાવીએ છીએ, કાંઈ ઘટે નહીં. તો ઠેઠ સુધી બિના રહેજો આપણા બ્લોગમાં. અને જઈએ છીએ જોવા તળાવ કેટલું ભરાણું છે. તો અહીંથી આખું તળાવ બતાવવાનું છે. અમે શીતળાઈમાં દેખાય છે, ત્યાંથી આખું તળાવ દેખાવાનું છે. તો આપણે ઓગન પણ જોઈ લેશું. અને ઓગનમાં પાણી પણ ખાડા ભરાઈ ગયા છે. તો ચલો આપણે જઈએ છીએ ઓગનમાં હવે જોવા. ના ના, હજી ઓગનમાંથી પાણી નથી નીકળ્યું મિત્રો. કારણ કે જો ઓગનમાંથી પાણી નીકળે ને, ઓગને ફૂગી ગયું છે પાણી, પણ હજી નીકળ્યું નથી મિત્રો. ઘણું સેટું છે હજી. જો 2 આંગળ નીચે છે, હજી 2 આંગળ નીચે છે એમને પટ્ટી જવા ઠેઠ સુધી ઓગનની. તો આવી જશે અંદાજે આજે 5 વાગ્યા સુધીમાં પાણી નીકળી જશે પાકું. અને પાણી પણ મસ્ત મજાનું હેલું જાય છે, કારણ કે આ તો નીચેનું પાણી હેલું જાય છે બધું. પણ હજી ઓગનમાંથી પાણી નીકળ્યું નથી મિત્રો. તો જોઈએ છીએ હવે આપણે તળાવ કેવું મસ્ત મજાનું ભરાણું છે. આપણે જોઈએ છીએ જે અહીંયા છે શીતળાઈમાં. તો હવે આપણે જોઈએ છીએ મસ્ત મજાનું તળાવ કેવું ભરાણું છે, કાંઈ ઘટે નહીં. હા હા હા, એ તળાવ પણ 1 નંબર ભરાઈ ગયું છે હો મિત્રો, કાંઈ ઘટે નહીં. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણો બ્લોગ ઠેઠ સુધી જોતા રહેજો અને બના રહેજો આપણા બ્લોગમાં. કારણ કે મસ્ત મજાનું તળાવ ભરાઈ ગયું છે અને ઓગનમાં પણ હજી પાણી નીકળ્યું નથી. 2 આંગળ નીચે છે મિત્રો.